પાનબાઈબેનની સ્મૃતિમાં 105માં નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અમરેલીના ચિત્તલ વિદ્યાભારતી ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલની તબીબી સેવાએ સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશીના અધ્યક્ષતામાં સ્વર્ગસ્થ પાનબાઈબેન ની સ્મૃતિમાં ઝવેરભાઈ લિંબાચિયા પરિવારના સહયોગથી 105માં નેત્રદાન કેમ્પ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન સંજયભાઈ લિંબાચિયાના હસ્તે કરવામાં આવેલ। આ તકે ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, વિહિપના પ્રમુખ રમેશભાઈ સોરઠિયા, લોક સાહિત્યકાર રમેશભાઈ જાદવ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 105 દર્દીને તપાસ અને 27 દર્દીને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ। આ કેમ્પમાં વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવીઓને નિસ્વાર્થ સેવા આપવામાં આવી હતી। તો આપણો ભગવાન છે, આપણા ભગવાન એ કેવા છે, અને એમણે એક મારી ઓળખાણ આપી, એમાં એવું કીધું કે લોક સાહિત્યકાર છે તો ભગવાન આપણા કેવા છે એ કેવું હોય તો નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામિ તૈપદાંબુજમ એકામિ નામ સુધામ વદમ નિકામ શ્યામ સુંદરમ ભવાગુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોશનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભુ પ્રમેય વૈભવમ નિષાદ સાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ દિનેશ વંશ મુંડનમ મહેશ સાપ ખંડનમ મુનિન્દ્ર સંત રંજનમ સુરારી દંત ભંજનમ। આ ભગવાન રામનો, આપણો રામ છે એ કેવા છે, આપણે કૃષ્ણ છે એ કેવા છે, પણ આ તો સંસ્કૃતમાં વર્ણન થયું, બધાને સમજાય કે ન અહીંના ચિત્તલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તથા આજના દાતા, કારણ કે કોઈ પણ સેવા કાર્ય છે ને એ પૈસા વગર નથી, એટલે એમાં જે સહયોગ આપે છે ને એ પણ અભિનંદનનો અધિકારી, કારણ કે સેવા કરવી એ નાની વસ્તુ નથી। આજુબાજુના તમામ ગામડાઓમાંથી દર્દીઓ અહીંયા એનું નેત્રના નિદાન કરી અને જરૂર પડશે તો એ રાજકોટ જઈ અને ઓપરેશન કરાવશે। અને આ અવિરત સેવા હિતેશભાઈ મહેતા અને એમની ટીમ જે કરી રહી છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું।